બે કુકડા ની બે માણા થયા. હું તો લઈ આવું તો તમને દઉં. અમે નવરા થયા બાબુ, એમ કીધું નવરા થાય તો કહું ને. ભાઈ આવે તો બેન ને કે બેન આવે થાય ન. પણ બેન નવરી થાય તો કેમ ને. તો કેવું પેલા કોઈ એક દી નો હાસી દે એની ગેરંટી ઓના સ્ટેમ્પમાં લખી દઉં ને. તો ઈ ભૂલી હો, ઈ ભૂલી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો દિવસની શરૂઆત તો છે ને 6 વાગ્યાની થઈ છે, પણ અત્યારે ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. એટલે આજ તો બપોરેથી વ્લોગની શરૂઆત કરી છે, કેમ કે અત્યારમાં છે ને ઘરના કામમાં વ્યસ્ત હતા, થોડીક ઉતાવળ હતી, એટલે તોય 12:30 વાગી ગયા. કાબા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સવારના બધા વાસે કામ થઈ ગયા છે, અને એક દિવસ કપડાં ન ધોય ને તો બીજા દિવસે ઢગલા થઈ જાય કપડાના. અને આ બાજુ મેં છે ને અત્યારમાં ઘી ગરમ કરી લીધું છે, એટલે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. જો ઘર એકદમ ક્લીન ચકાચક, અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. તો હવે અત્યારે જવાનું છે મારે કપિલભાઈને ઘરે જમવા. તો હાલો, મારે વહેલું જવું હતું, 11 સાડા 11 વાગ્યા, પણ અહીંયા 11:15 થઈ ગયા. તો વાતું નથી કરવી, બાન ધારાની બધા 1 વાગ્યા પછી આવશે, અને હું અત્યારે જાઉં છું, કેમ કે ગાડીમાં 2 ફેરા કરવા પડશે. એક ગાડીમાં બધા આવ્યા નહીં, એટલે પહેલાં મને મૂકી જાય સાહેબ ને પછી ધારા સ્કૂલેથી આવી જાય, પછી બાન ધારાન સાહેબ ને બધા આવશે. એટલે મેં 1 વાગ્યા પછી આવો ને તો 2 કલાક બેહાય અને ટાઈમે રહી. અને હું થોડીક વહેલી જાઉં તો વરસાદનું કંઈ કામ હોય તો કામમાં થોડીક મદદ થઈ જાય, કેમ કે ઢોરનું કરવાનું, છોકરાઓનું, પછી બધાની રસોઈ બનાવી એટલે એકલી ન પહોંચે. તો મેં કીધું જેટલું થાય એટલું આપણે થોડુંક ટેકો દઈએ. કાબા, નહીતર તૈયાર જઈને તો ખાવાનું તો છે જ, એટલે જ ને. અને ધારાબેન સ્કૂલે ગયા, 12:30 આવે એટલે પછી સાહેબને 2-3 ધક્કા થાય, એટલે મેં કીધું તમે ત્રણેય છે ને 1 વાગ્યા પછી જાવજો, તો ધારાને થોડું જાજુ હોમવર્ક થઈ જાય, એ થોડી ફ્રેશ થઈ જાય, પછી આવે ને તો ઉપાધિ. તમને ખબર છે કપિલની ઘેર જાય પછી ત્યાંથી આવવામાં તો એ સમજે જ નહીં, મામાને ઘેર રોકાવું જ હોય ને. આજ વખતે અમારે કપિલની ઘેરે નથી ગઈ ને, 1.5-2 મહિના થઈ ગયા, એટલે તો ધારાબેનને થોડુંક વધારે ઓલું થાય. સવારે તો કીધું જ નહોતું કે આજ જવાનું છે, નહીં તો સ્કૂલે ન જતી કે નહીં આજ સ્કૂલે રજા રાખી દઈએ, એટલે એને તો કીધું જ નથી. આવશે ને પછી ખબર પડશે. તો હાલો, આવું બધું છે. તો હવે હું નીકળું, દુકાને જાઉં, અને ત્યાંથી હું સાહેબ બે જઈએ ને પછી મળીએ. જો આટલું બધું સ્પીડમાં બોલું ને તો શ્વાસ ચડી જાય. હજી એમ લાગે કે હાજા થઈ ગયા, પણ હાજા નથી થયા. હજી નબળાઈ છે ને દવાઈ ચાલુ છે, જે 1 મહિનો દવા ચાલુ રાખવાની છે. કાબા, એટલે આમ દેખાય કે કંઈ વાંધો નથી, નોર્મલ છે, પણ જડ દઈને કંઈ કામ કરવા જાય ને તો થાકી જાઉં, અને પગ છે ને ડીગી થવા માંડે, એવું થાય બધું. તો હાલો, વાતો નથી કરવી, ત્યાં જઈને મેળા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો બાટો, હું જાઉં ને ડેલી બંધ કરી દો, અને દુકાને ઘરાક છે. સાહેબે કીધું પેલા ઘરાક સમજાવી લઈએ, પછી ધારાને તેડીને હારે જ જવાનું. તો હાલો, પેલા દુકાને જવાનું છે, ડેલીને હાકર મારી દો, અને પછી બેહો નિરાતે. ચાલો થઈ ગયો. હા હા સાહેબ, તમે જાઓ. હાલો, કેમ કે સાહેબને તો જો ઘરાક બેઠા છે, એટલે સાહેબ પાસે ટાઈમ છે નહીં. લેવાઈ ગયો તાર બધું એ બાપા રોજ આવી બધા બેઠા હતા. આપણે પહોંચી ગયા છે કપિલભાઈ ઘરે, અને અમારે વરસાદ આ બાજુ રસોઈ બનાવે છે. વરસાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, હવે અમારે જેવું અમને કામ આપી દો, કેમ કે આપણે થોડીક મદદ કરવાની છે. તોય ટાણે પહોંચી 12 વાગે, 12:15 થઈ ગયા. એ ગોરધન કાંગો જોઈ લો, માંડવિયાન ભારી વાવલ ઘેરથી લઈ આવ્યા લાગે. આઈ પૂરું એટલે હું તો 1-1.5 મહિનો આવીને તો આખો રૂમ ખાલી થઈ ગયો. ભવ્ય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ કેવડો રૂમ છે, ઓલા રૂમ કરતા આ રૂમ મોટો છે. પેલા આમાં રસોડું નતું, પણ હવે ગાયોનો ચારો ભરીએ ને એટલે આ રૂમમાં ખાલી થાય ને તે જોવા મળે. કા ભવ્ય,
હા મોટો છે હો. અહીંથી વાવડી કંઈક કહેતા હતા. 13 નો હોય છે કે 13 બાય આમ 12 આમ 13. એટલે 13 બાય 12 નો તો ઓલા રૂમ કરતા મોટો જ છે હો. સરસ સારું હાલો જો અમારી નાનકડી એવી ગૌશાળા છે. અત્યારે બધા અડધા તડકે છે ને અડધા અંદર છે ને એમ છે. થોડાક બાયણે છે ક્યાં હા આ હે બ્લેક એન્ડ વ્હાઈટ. એક અમે હમણાં લઈ આવ્યા તો એ મરી ગઈ ને આ બીજી એક લીધી જો. તો હાલો હવે વાતો નથી કરવી. સાહેબ ને ધારાની બધા નિરાતે આવશે. હવે થોડુંક રાંધવા લાગીએ એટલે કામ થાય. ભાષા સમજે જજે તમે દોડાવે એને પૂકી તું જઈ લે. બે કુકડા ની બે માણા થયા. આવ ભાઈ જાય આવ્યા. અહીંયા પણ બોલ દોવી હોય ગાયું કા બધાય વરસાદ ને ઓળખે. ઓલા ને ગાયું નીચે આવી જાય તો હવે લખો કબાટમાં જવા દે. એ હવે જા જો ગયો હે વરસાદ ને જ ઓળખે કપી. હાલો લઈ ગયા. હવે લે કલાક એક પૂરી રાખશો. આ ભૂકંપનું કઈ ધ્યાન ન તો આ ઈતળિયું હવે થાય કે નથી થતી હવે હાવ નહીં ગાયું નહીં વહી ગઈ જો આ ઓલા કુકડા લીધા ને તો હવે ઈતળિયું નથી થતી ગાયું ને એટલે હાવ બધાને વહી ગઈ ને તો આ તો કે ભાઈ કે ગાયું ને ક્યાં છે ઓલી આને તો બહુ હતી ઓલે વખતે હું આવી તો જો આ ગાય ને આને તો નથી દેખાતી. હા આને ક્યાં દેખાય આને તો ઓલી વખતે જો બહુ હતી હું આવી આને જો થોડીક દેખાય. સારું ચોખ્ખું રહી તો બગલા નહીં આવતા હોય. એને એ તો કહું ખાલી હાલો જો ધારા ને બાદ સાહેબ ને બધા પહોંચી ગયા. મારે જો અહીંયા રોટલી થાય છે. હાલો 2-3 રોટલી બાકી છે. અમારા કપિલભાઈ ને ઉતાવળ છે એને લાગી છે ભૂખ. 1:45 વાગી ગયા. મને કે તું ઘી લઈ આવે તો કે તું પણ કે દેતી નથી કે હું તો અડધો કિલો લઈ આવું તોય તને 250 દઉં. મેં કીધું ભાઈ હું નવરી થાવ તો તને કહું ને ભૂલાઈ ગયું એટલે મેં મગાવ્યું કે તમે લેતા આવો. કેમ કે હમણાં 2 કિલો ઘી આવ્યું હતું ને તો 1 કિલો એને દેવાનું હતું 1 કિલો મારે રાખવાનું હતું. મારા હમણાં મહેમાનમાં ભૂલાઈ ગયું હતું. અમે નવરા છે મેં એમ કીધું નવરા થાય તો કહું ને પણ બેન નવરી થાય તો કેમ ને એટલે બાય અહીંયા આવીને એની કોર થઈ ગયા છે ને. હાલો મારા 2-4 રોટલી છે. ફ્રેન્ડ તો આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે બપોરા કરવા. તો હાલો તમે બધા બપોરા કરવા. તો હાલો હવે હું વરસાઈ બેસી જાય એટલે વેલા થાય નવરા પછી ઘડીક બેસીએ કા તડકો સારો છે જો ફરિયામાં. તો હાલો બપોરા કરી લઈએ. આવું છે કંઈક બપોરાનું જો મેનુ બરફી ખમણ શાક રોટલી દાળ ભાત સલાડ પાપડ અને ઘરની છાશ. ઘોરવું છે જો ઘોરવું મસ્ત. બાર મોજ પડી જાય કાબા. પોતે બોલે વાતું કરે ચાલે આપણે બોલીએ તો નીંદર બગડે. વારે વાહ તું બોલ તો ન ઉઠે અમે બોલીએ તો જ ઉઠે. હુઈ જાય ને ગોદડું તો નાખ્યું જ ખરી ઓછી કુઈ દીધું બસ જો આમ ઠાવીને હુઈ જવાય. હુઈ જાય પછી ક્યાં ખબર પડે કોણ બોલે કોણ નહીં. હા કાન અહીંયા હોય એ વાર આવી જાણે હું વાતો કરી લે બે. પર જવા ધૂળથી રમે છે એ બધાને હોરી કરે ને આપણે કરવાની.
સાહેબને બાને ચડી ગયો હારીથી. કે તમારે ક્યાં ટાઈટ લાગે મારે ટાઈટ ન લાગે. હાથી નથી લાગતી ખરેખર. અમારે કાંઈ દુકાને નથી લાગતી. કાલે હું કોટ પહેરીને દુકાને ગઈ ત્યાં જઈને મારે કાઢવો પડે. અમારા ઘરમાં કરીએ ને ટાઈટ લાગે. અમે આ બે ખીરે પેલા ટાઈટ પડવાનું થાય ને તઈએ ધ્યાને કોટ પહેરવા ચાલુ કર્યું. મોજા તો ઓછી પડ્યું છે શું કોઈ દે તમારે આ મોજા પહેરવા પોહાય નહીં. અમારે હાલે ટાઈટ જ ન લાગે તો મોજા પહેરી. આમ તડકો આવે ને જો અત્યારે વર્તોય આવે અને સવારનો આવે એટલે તમારે વાંધો ન આવે. આ તો જો માજણા કઈ રહી ધૂળ ને પાણી એ ધારા શું જાવા આમ રમવાનું હોય આમ જવું હોય તો. ધારા વાળ કઈ કપડી ગઈ. હવે એને વાળ વધવા જ નથી દેવા. મારે કોણ કરે આ કાંઈ છે કાં તો આમ ભૂખા રહી જાય. રહી જ જાય. હા કપિલના ઘરમાં કોઈ ટોપી ગેરંટી આપી દે. ઓહો હોટલ લગી ક્યાં ખાધું કા કપી હજી ક્યાં મગતોખા પડી ગયા. ઓલા વળી ગયા એમ લાગ્યા. ન્યાજ લાચારી છે ને મારે નહીં તો કેવું કપિલ કોઈ એક દી નો હાસી દે એની ગેરંટી ઓના સ્ટેમ્પમાં લખી દો. તો ઈ ભૂલી હો ઈ ભૂલી જોજે તમે આવ્યા તો મહિના દીનું અટક કર્યું. ઈ તો ભાઈ ઈ તો ભાંડેડા હોય જ. ઈ તો અમારે આજકાલનું નથી. ઈ તો ઈ એમ કેમ કે જન્મો ત્યાંથી મારું લોહી પીવા આવ્યો છે એટલે ઈ તો રહેવાનું જ છે. એમાં તો કોઈ દી હારો નહીં આવે. તને ક્યાં નથી ખબર કે ઈ બોલે નહીં ત્યાં લગી સંતોષ ન થાય. 1.5 મહિના નથી ગયા હા એટલું થઈ ગયું આજ વખતે. નહીતર તો 15-20 દિવસે તે કાંટો હોય. કઈ નહીં ભાંડેડા બાંધે નહીં તો કહેવાય કેમ કે બાંધેડા બાંધે પાડોમાં બાજવા જવાય લાકડી ઉડી જાય. આ બોલે તો સમાધાન થઈ તો જાય ઘડીકમાં. હાલો ઊંડાની ચા પીવા. તો ઢોકળા ઓછા ખવાય ને ખાસી જાય. હતા એટલા ખાઈ લીધા. નીંદર એ થઈ ગઈ. ગોરધન દાળ પીવો છે? આ તમારી નીંદર નથી બગડી ને? કપિલ એમ કહેતો હતો કે વાતો કરતા હતા ને તમને નીંદર ન આવી. કપિલ ને તો જો નીંદર નથી. હા લેતા જાઓ. હવે હું ક્યાં આવવાની બા? હવે પૂરું. હા રૂમ ખાલી થઈ ગયો. હું આવી રહી. તમે જાઓ. કોને પીવો હવે? બા આપણે જ પીવાનું છે. તાર ફુવાન નથી પીવો. હવે પૂરું. કાલ સવાર લગી ખાવાનું નહીં માગે. વધુ છે કે નહીં એમ વાત થઈ હતી. પગનું હાથનું કઈ લેવા દેવાનું છે ને તો હવે એના માટે તું છે ને પાટો વીટી લે ગરમ પોતે. અમારે કપિલ ને જો હાથમાં છે ને મોજું આવી ગયું. મારે મોજું બાંધવા નતું. પગનું કે હાથનું એ ચોખવટ નહોતી થઈ. મોજું જતું ઓલું મોજું થઈ જાય ને આગળથી કાપીને પગનું ગોરધનનું થઈ જાય હાથમાં. લે મહેમાન તો જાય છે. એ આવજો. બોલતા નથી. આવજો બા આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો સાહેબ. એક દિન આગળ તમે રોકાવાની રોકાઈ ને તમે 3-4 દી રોડવી દો. હું રોકાઈ જાઉં ભલે ધારા નિસાર પડે. હા પાડો કબૂલો. એ પેપર નું થઈ જાય. કપિલ લઈ જાય. જો ગાડી છે અહીંથી મૂકી આવશે. બોલો તમે રોકાવો છે 3-4 દી? તમે તમારા દીકરાને હાચવી લ્યો. મનમાર ભાઈ હાચવી લે તો આ નહીં પાડે. જોયું ઈ ક્યાં ના પાડે? મારે તમને પૂછવાનું હોય. હા હું જ પૂછવું પડે ને. હા તો તેડવા ન આવતા. હું રોકાઈ જ જાય. બહાર રહે ને અમથા બા અહીંયા જ છે. મારા દીકરાની જ ઉપાથી. કાગડા મોઢામ રામ ન હોય. આ ન પાડે. હાલો હા જો હા છે ને મજા જોઉજી. આ કઈ રીત છે હે આમ? બનાવો. હાલો બતાવી વ્યારા કરવા. ગોરધન હજી ભાત વારી હાલે ભાઈ.
હાલો ફ્રેન્ડ, તો આજે તો ગયા તા પિયર આટો મારી આવ્યા, જમી આવ્યા અને ફરી પાછા હતા ત્યાં પહોંચી ગયા. તો ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો અને બસ હાલ હજી ઘરે પહોંચ્યા જ છે. ને ટાઈટ તો બાઈને છે ને હાવ ભૂકા કાઢેવી છો. બાઈને તો કોઈ માણા નથી દેખાતો, કેમ કે 11 વાગ્યા ટાઈટનું કોણ નીકળે, અમારે જેવા હોય રખડતા હોય. તો આવું બધું છે. તો હાલો, પછી જાજી વાતો નથી કરવી. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.